મોરબીના દરબારગઢથી બાપા સીતારામ ચોક સુધી ધારાસભ્ય કાંતિ અમૃતિયાના સ્વાગત માટે ભવ્ય રેલી યોજાઈ। કેન્સરની સારવાર બાદ સ્વસ્થ થઈ પ્રથમ વખત મોરબી પહોંચેલા કાંતિ અમૃતિયાનું હાથીની અંબાડી પર બેસાડી ભવ્ય સન્માન કરાયું। શહેર બીજેપી, મોરબી સિરામિક એસોસિએશન અને મોટી સંખ્યામાં સમર્થકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું। કાંતિભાઈની બીમારી દરમિયાન ઠેર ઠેર મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે કાંતિભાઈની સારવાર દરમિયાન કેટલાક લોકો કુપ્રચાર કરી રહ્યા હતા, પણ ભગવાનની કૃપાથી બધું સારું થઈ ગયું છે। કાંતિ અમૃતિયાએ પણ સભાને સંબોધતા તમામ લોકોનો આભાર માન્યો અને મોરબીમાં વધી રહેલા લુખ્ખાગીરીના આતંક સામે લાલ આંખ કરી। કાંતિ અમૃતિયાએ ખુલ્લી ધમકી આપતા કહ્યું કે પોલીસ અને રાજકીય ઓથ હેઠળ દાદાગીરી કરનારાઓ સુધરી જાય અને વેપારીઓના આ શહેરમાં શાંતિ જાળવે। 2 મહિના હું આવી નથી આવ્યો, પણ આજે આવ્યા પછી મારો જે જુસ્સો હતો એ 10 ગણો વધી। એટલે કેમ મોરબીના વિકાસના કામ થાય, ગુજરાત સરકારના મારા ડિપાર્ટમેન્ટના કેમ ગુજરાતના કામ થાય, કચ્છના પ્રભારી તરીકે કચ્છમાં પણ કેમ સારા કામ થાય, એના મારા પ્રયત્નો હશે। 2 મહિનામાં મેં આવ્યું સોશિયલ મીડિયા દ્વારા જ આવ્યું। એકાદો માણસને મારીને દાટી દઈએ, પોલીસ એને એક ખાલી નોર્મલ વેપારી માણા હોય, મોટરસાઇકલ અડી જાય અને સીધો છરીઓના ઘા કરે, ગમે તે રાતે નીકળે, ગાડીના કાચ ફોડી નાખે, આ બધું જોઈને મને દુઃખ હતું। પણ હવે મારું પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરશે, પણ હું અઠવાડિયે એકવાર રાઉન્ડ મારી, ક્યાંય પણ આવું હોય છે તો મારું ધ્યાન દોરતું, ક્યાંય પણ ખોટા કામ હશે, ક્યાંય ભેરસેર હશે તો મારું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાની જવાબદારી સરકારની ઇમેજ બનાવવાની। ત્યાં એવું કાંઈ પણ હોય તો મને ફોનથી ધ્યાન દેજો, અને તમારા સોશિયલ મીડિયા દ્વારા જે પણ તમારું આવતું હોય ને એ મારું કટિંગ થતું હોય અને એની હું રજૂઆત કરું।